જામનગર મહાનગરપાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આ કામગીરીમાં મનપાના 100થી વધુ કર્મચારીઓ જોડાયા છે અને 100થી વધુ પોલીસ કર્મીઓના કાફલા સાથે 12 જેસીબી, 3 હિટાચી અને 12 ટ્રેક્ટર સહિતની મશીનરીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા રંગમતી નાગમતી નદીને મૂળ સ્વરૂપમાં લાવવાના ભાગરૂપે અને દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હતી અને ગત એપ્રિલ માસથી શરૂ થયેલી આ કાર્યવાહી આજે અંતિમ તબક્કામાં છે। ખાસ કરીને બચુનગર વિસ્તારમાં અંદાજે 294 જેટલા મકાનો ગેરકાયદે રીતે ખડકી દેવાયેલા હોવાથી તે તમામ દબાણો ખાલી કરી દેવા માટેની તમામ પ્રકારની અંતિમ નોટિસો આપી દેવામાં આવી છે અને માલ સામાન કાઢવા માટેની પણ મહેતલ અપાઈ છે। જે તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ આજે સવારથી મેગા ડિમોલિશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। જામનગર મહાનગરપાલિકાની માલિકીનો જે રેવન્યુ સર્વે નંબર 298 છે, જે રંગમતી નદીના કિનારે આવેલો છે, એમાં અંદાજે 300 જેટલા મકાનોનું બિનઅધિકૃત વર્ષોથી દબાણ હતું। આ દબાણ દૂર કરવા માટે જરૂરી એટલા માટે હતું ખાસ કે અવારનવાર જે નદીમાં પૂરની પરિસ્થિતિ આવે ત્યારે આ વિસ્તાર છે એ ડૂબમાં જાય છે અને એવા સમયે જાનમાલને નુકસાન જાય છે। બીજું જોઈએ તો અત્યારે રંગમતી નદી રિજિનોવેશનની કામગીરી કોર્પોરેશન કરી રહી છે। નદીને મૂળ એના ઊંડાઈ અને પહોળાઈના મૂળ સ્વરૂપમાં લાવવા માટેની અત્યારે કામગીરી છેલ્લા 1.5 મહિનાથી અત્યારે કોર્પોરેશન દ્વારા ચાલે છે। એમાં આ વસાહત છે એ નડતરરૂપ હોય અને રેવન્યુ સર્વે નંબર 298 કોર્પોરેશનનો પોતાનો માલિકીનો સર્વે નંબર છે, એના દબાણો દૂર કરવા માટે 478 અને 478(1)(2 આ નોટિસો નિયમ અનુસાર આપવામાં આવેલી અને એના અંતે અત્યારે આજે દબાણ દૂર કરવા માટે ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે અહીંયા આવેલી છે। લગભગ 12 જેસીબી, 3 હિટાચી, 150 જેટલા વ્યક્તિઓ, 60-70થી વધારે પોલીસ બંદોબસ્તમાં રહેલા જવાનો આ સાથે અત્યારે કામગીરી કરી રહી છે। આજે 300 દબાણોના મકાનો જે છે એ દૂર કરવામાં આવશે અને અંદાજે 8.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખાલી થશે। 200 કરોડ જેટલી આ કિંમતી જમીન ખાલી થવાનો અંદાજ છે।